આશરે 1500 જેટલા યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. મંત્રોચ્ચાર કરવા માટે ચેતન દાદા જાણીને વિનંતી. સદગુરુદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. નવાર બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથીને આપણા રાષ્ટ્રને મજબૂત કરવાના કાર્યક્રમો એ અવારનવાર રચાય છે. ખૂબ આનંદની વાત છે કે આટલી મોટી સંખ્યામાં યુવાનો અને એમાં પણ ભગવા પટ્ટા ધારીને જ્યારે બેસે, ભગવા રંગ જોઈએ અને આપણને આંખોને એક સંતોષ થાય. અહીંયા આગળ આપ સૌ દીક્ષા લઈ રહ્યા છો. દીક્ષાનો શાસ્ત્રોક્ત એક મર્મ છે. દીક્ષા લીધા પછી સમગ્ર જીવન દરમિયાન રાષ્ટ્ર માટે અને આપણા ઈષ્ટ માટે એ આપણે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એની સાથે રહી અને એ સેવા બજાવવાની હોય છે. રાક્ષસોનો નાશ કરવા એના માટે થઈને પણ ત્રિશૂળનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે ત્રિશૂળ ગ્રહણ કરીએ છીએ એ પણ मंच पर विराजमान विश्व हिंदू परिषद के कार्याध्यक्ष तहे दिल से अभिनंदन करता हूं। ये भारत वीर भारत था, ये भारत गौरवशाली भारत था, यह भारत सोने की चिड़िया भारत था। कहा जाता है घी दूध की नदियां जहां पर बहती थी, जिस गुजरात हिंदुत्व की लेबोरेटरी है, इसी अहमदाबाद के जुआपुरा में मेरा एक भी हिंदू कॉर्पोरेटर बन सकता है क्या? मैं पूछना चाहता हूं, कश्मीर घाटी में न सरपंच बन सकते हो तुम, और आप सभी को भगवान राष्ट्र धर्म की रक्षा के लिए शक्ति प्रदान करे, भक्ति प्रदान करे और आपका हौसला बुलंद बना रहे। यही भाव के साथ भारत माता की जय, वंदे मातरम। धन्यवाद, धन्यवाद, धन्यवाद। જય જય શ્રી રામ. દીક્ષા લઈને અને દીક્ષાના જે પણ શબ્દો છે એને આપણે અંતઃકરણથી આપણા હૃદયપૂર્વક એને કઈ રીતે નિભાવવું અત્યારે વચનબદ્ધ કહીશું. જય જય શ્રી રામ. હિન્દુ સમાજ ઉપર નહીં. હવે હું બોલાવું, તમારે પાછળથી દોહરાવવાનું છે. હું હનુમાનજી મહારાજ तथा अपने अपने पूर्वजों पावन स्मरण करीने आ पवित्र त्रिशूल धारण करीने संकल्प करू छू के भारत माता, सनातन धर्म, हिंदू संस्कृति, हिंदू समाज, गौ माता, हिंदू माता बहनों, संत महात्मा भगवंतों, मठ मंदिर देरासर, आज यहाँ ऊना में त्रिशूल दीक्षा सूर्य शोभा एवं सूर्य संचालन का कार्यक्रम पूर्ण होने जा रहा है। त्रिशूल दीक्षा यानी भारत के सीमाओं की रक्षा, त्रिशूल दीक्षा यानी हिंदू बहन बेटियों की रक्षा की दीक्षा। एक भी व्यक्ति का धर्मांतरण न हो, समरस हिंदू समाज बने और भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाने का संकल्प लेने हेतु आज ऊना में यह कार्यक्रम का आयोजन हुआ है और देश भर में बजरंग दल ऐसे ही कार्यक्रम के माध्यम से
हिंदू युवाओं में बड़े पैमाने पर जन जागरण का काम सदैव करता रहा है और आने वाले समय में भी करता रहेगा। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉના પ્રચંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા અને બજરંગી ભાઈઓ દ્વારા શૌર્યપન સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BAPS સંસ્થા ઉનાના મુખ્ય મહંત અખંડ મંગલ સ્વામી, આનંદગઢ ગુરુકુલના મુખ્ય મહંત શ્રી હરિવદન સ્વામી, વિહિપ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ ભવાનીજી અને ઉનાનગરના આગેવાન શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિહિપ જિલ્લા સહમંત્રી શ્રી નિપુલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ પરમાર, જિલ્લા સહમંત્રી નિપુલભાઈ શાહ, જિલ્લા સંયોજક પાર્થ રૂપારેલ, પ્રચંડ અધ્યક્ષ યશવંત બામણિયા, પ્રચંડ સંયોજક ભાવેશ સાંખટ, જયેશ આહિર, રવિ બામણિયા સાથે અસંખ્ય કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી 2 મહિનાથી સતત ગામડે ગામડે ફરી યુવાનોને જોડી અંદાજિત 1500 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલ દરેક લોકોનો વિહિપ પરિવાર હાર્દિક આભાર માને છે.